હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। હા, આજે આપણે તમે જોઈ રહ્યા છો એની જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, વટાણાની રેસીપી। અત્યારે શિયાળામાં વટાણા ખૂબ જ સરસ મળે છે, તાજા મળે છે, એટલે વટાણાની અલગ અલગ રેસીપીઓ બનાવવાની ઈચ્છા થાય। આજે હું એકદમ અલગ જ પ્રકારની રેસીપી બનાવવાની છું, જે બાળકો તો બાળકો મોટા પણ આને એકદમ પ્રેમથી ખાશે અને વારે વારે બનાવવાનું કહેશે। બાળકોના લંચ બોક્સમાં બનાવો કે પછી એના પપ્પાના ટિફિનમાં બનાવો, બધાને આ રેસીપી ખૂબ જ ભાવશે અને તમને પણ બનાવી ગમશે। એકદમ સરળ રીતે અને એકદમ ફટાફટ બની જાય એ રીતની આ રેસીપી છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। અને મિત્રો, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચી શકે। તો અહીંયા મેં વટાણા લીધા છે 1 વાટકી જેટલા, એને મેં ધોઈને સાફ કરી લીધા છે। તો 1 વાટકી વટાણાને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને સાથે ઉમેરીશું 5 થી 6 નંગ જેટલી લસણની કળીઓ અને એક નાનો ટુકડો મેં અહીંયા આંબા હળદરનો લીધો છે। આંબા હળદર જે છે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે અને એનો ટેસ્ટ જે છે આંબાની કેરી જેવો આવે છે, એટલે આની અંદર એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે, જાણે કે અંદર કેરીનો જ ટેસ્ટ આવશે। એટલા માટે મેં અડધા ઇંચ જેટલો અહીંયા એ ટુકડો લીધો છે આંબા હળદરનો અને અડધા ઇંચ જેટલો ટુકડો આપણે લઈશું આદુનો। આદુ પણ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે। અને હવે આને આપણે એકદમ ઓછા પાણીમાં અને ક્રશ કરી લેવાના છે। જો બને ત્યાં સુધી પાણી ના ઉમેરો તો પણ સારું, પરંતુ મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું અને એને એકદમ આપણે ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો અહીંયા આપણી તૈયાર છે વટાણાની પેસ્ટ। અને હવે આપણે શું કરવાનું છે, આગળની પ્રોસેસ આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા। તો અહીંયા આ પેસ્ટને આપણે બાઉલમાં કાઢી લઈશું। પેસ્ટને બાઉલમાં કાઢી લીધા પછી મેં અહીંયા બેસનનો લોટ લીધો છે, જે 1/3 કપ જેટલો છે। તો એને પહેલાં થોડો ઉમેરીશું અને એને મિક્સ કરીશું। થોડો ઉમેરવાનો છે આપણે આ બેસનનો લોટ। તમારી જોડે કકરો લોટ હોય તો એ નહીં ચાલે, બેસનનો લોટ જ અહીંયા જોઈશે। પણ જો તમે ચણાની દાળને પલાળીને પછી તમે એનું પેસ્ટ બનાવશો તો ચાલશે, પરંતુ દરદરો નહીં ચાલે। અને ફરીથી જે આપણે વધેલો લોટ હતો એને એડ કરીને એકદમ સારી રીતે આપણે આને ફેંટી લેવાનું છે, મિક્સ કરી લેવાનું છે। ચણાની દાળને પલાળવા માટે આપણે 4-5 કલાક રહેવા દેવું પડે, એટલે ઇન્સ્ટન્ટ ના થાય, એટલા માટે બેસન લો તો ફટાફટથી આ રેસીપી બની જાય છે। તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આની અંદર ઉમેરીશું, મેં અહીંયા 2 ચમચી જેટલી ધાણા જીરું ઉમેર્યું છે અને 2.5 ચમચી જેટલા મેં કશ્મીરી લાલ મરચું ઉમેર્યા છે અને મરચાંની પેસ્ટ બનાવીને આની અંદર ઉમેરીશું, લીલા મરચાંની, જે હું પહેલાં એડ કરવાનું ભૂલી ગઈ હતી, એટલા માટે તમે વટાણાની સાથે જ એને ક્રશ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરવાનું છે। બધા જ મસાલાઓને સારી રીતે એકદમ મિક્સ કરી લેવાના છે। તમે આની અંદર ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને જો તમે લસણ નથી ખાતા તો એને તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ લસણનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે। તો અડધી ચમચી જેટલું મેં અહીંયા બેકિંગ સોડા લીધા છે, ખાવાના સોડા, અને એને આપણે એક્ટિવેટ કરવા માટે મેં 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે। જો તમને ખટાશ વધારે ભાવતું હોય તો તમે 2 ચમચી જેટલો લીંબુનો રસ લઈ શકો છો। હવે આને એકદમ સારી રીતે ફેંટી લેવાનું છે। આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ ને મિત્રો, એ તમે ક્યારેય નહીં બનાવી હોય અને આવી રીતે જો તમે બનાવશો ને તો તમારા ઘરમાં બધા જ મોટા તો મોટા, નાના બાળકો તો જીદ જ કરશે આ બનાવવા માટે। આ એટલો ટેસ્ટી નાસ્તો હોય છે ને, ફટાફટ બની જતો હોય છે, એટલા માટે તમને પણ આને બનાવવા માટે તમે ના નહીં પાડો અને તમે પણ ઝટપટથી બનાવી દેશો। તો અહીંયા આપણું આ મિશ્રણ જે છે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આગળની પ્રોસેસ જોઈશું। તો અહીંયા આપણે કોઈ પણ પ્લેટમાં તમે કાણાવાળી જે હોય ડીશ એનામાં પણ તમે પાથરી શકો છો, પરંતુ મારી જોડે કાણાવાળી કોઈ પ્લેટ હતી નહીં, હતી તો એ નાની હતી, એટલા માટે એના બેટર થોડું વધારે હતું। તો મેં અહીંયા એક પ્લેટ લીધી છે અને એની અંદર મેં 2-3 ટીપા તેલના રેડીને એને ગ્રીસ કરી લીધી છે અને પછી એક મોટી તપેલીમાં મેં અહીંયા પાણી લીધું છે અને
સ્ટીમરમાં પાણી લીધું છે, એ ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર પ્લેટ ઉમેરી દઈશું અને પ્લેટને પણ ગરમ થવા દઈશું. ગરમ થયા પહેલાં આપણે આની અંદર આ બેટર નથી ઉમેરવાનું. એનું કારણ છે હું તમને પછી જણાવીશ. તો આ બેટરને આપણે આની અંદર એકદમ સારી રીતે પાથરી દેવાનું છે. પૂરી પ્લેટમાં સરખી રીતે પાથરી દેવાનું છે. અને આ બેટર જાડું હોવાથી જાતે પથરાઈ નથી જતું, જેવી રીતે ઇડલી ખમણમાં આપણે પથરાઈ જતું હોય છે, પરંતુ આ થોડું જાડું હોય છે, એટલા માટે આપણે ચમચીથી આને સારી રીતે ફેલાવવું પડે છે. તો એના પછી આપણે આનું ઢાંકણ બંધ કરીને 15 મિનિટ સુધી આને ચડવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. ચપ્પુમાં જરા પણ ચોંટતું નથી, તો આપણું આ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારીને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોઈશું. 5 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે. એના પછી ચપ્પુની મદદથી આપણે એના કાપા કરી લેવાના છે. તો અહીંયા મેં એ ચોરસમાં જ કટ કર્યા છે, એના કાપા કર્યા છે ચોરસમાં જ. તમે ચાહો તો તમે આને ટ્રાયેંગલ શેપમાં પણ આને તમે કટ કરી શકો છો. કાપા કર્યા પછી અહીંયા મેં એક નાના બાઉલમાં, મતલબ કે જે વઘારી હોય એની અંદર મેં અડધા પાવડા જેટલું તેલ લીધું છે. ગરમ થાય એટલે જીરું, રાઈ અને હિંગ અને મરચાં અને મીઠા લીમડાથી એનો વઘાર કર્યો છે. આપણે જે આ વઘાર તૈયાર કર્યો છે, જીરું, રાઈ, લીલા મરચાં, હિંગ અને મીઠી લીમડીથી જે વઘાર બનાવે છે, એ આપણે જે પ્લેટ તૈયાર કરી છે, કાપા કરીને રાખ્યા છે, એ પ્લેટ ઉપર આપણે આને પાથરી દેવાનો છે. તમે આની ઉપર તલથી પણ ગાર્નિશ કરી શકો છો. તલથી પણ વઘારો તો પણ એ સારું થાય છે, પરંતુ મેં તલને સ્કીપ કર્યા છે. અને એ જે વઘાર્યું હતું એ ગરમ હતું અને ઓઇલ પણ ચોંટેલું હતું. એનામાં જ મેં લીલા ધાણાને ઝીણા કટ કરીને સારી રીતે સાંતળી લીધા. ગરમ ગેસ પર નથી કરવાનું, એમ જ આપણે ગરમ હતું એમ જ કરી લેવાનું છે. અને ઉપર આપણે એને આવી રીતે છીડકી દેવાના છે, છાંટી દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીસ જે છે એકદમ ઇઝીલી બહાર નીકળી ગયો અને થાળીમાં જરા પણ ચોંટ્યો નથી. અને એકદમ જોવામાં તો એટલો ટેસ્ટી દેખાય છે, એકદમ લુકિંગ દેખાય છે, ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે. અહીંયા હું તમને તોડીને પણ દેખાડું. જો કેટલો સ્મૂથ બન્યું છે. હવે તમે આ રેસીપીને શું નામ દેશો એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો. મેં તો આને વટાણાના ઢોકળાનું નામ આપ્યું છે. તમે જે કહો એ, કેમ કે વટાણાના ઢોકળા તો ના જ કહેવાય અને આમ જોઈએ તો વટાણાના ઢોકળા પણ કહેવાય. આને તમે સીધું કઢાઈમાં એમને પણ વઘારી શકો છો, જે રીતે આપણે મૂઠિયા વઘારતા હોઈએ એવી રીતે પણ વઘારી શકો. અને ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને પછી આ નાના નાના આના પીસ કરીને ગ્રેવીમાં તમે આનું શાક પણ બનાવી શકો છો. આની રેસીપી અલગ અલગ રીતે તમે ચાહો એવી રીતે થઈ શકે છે. તો દોસ્તો, આ હેલ્ધી રેસીપી આજની તમને કેવી લાગી? જો જરા પણ તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો. વધુમાં વધુ ફેમિલી મેમ્બર્સ મિત્રોમાં શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ એક નવી રેસીપી સાથે.